આપવાની જે મોકો મળ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હું અહીંયા આવ્યો ત્યારે મને હરિવર્ધન કાકા, સ્વરૂપભાઈ ને આપણા ભરતસિંહ બધા એવું કીધું કે અમારે મંદિરમાં શેડની જગ્યા, મંદિરમાં શેડની જગ્યા થોડીક ઓછી પડે છે, એટલે કે અમને થોડોક શેડ કરી આપો તો સારું કે એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 લાખ રૂપિયાનો શેડ હું તમને આવતી ગ્રાન્ટમાંથી કરી આપીશ. હજી પણ જો હવે 8 મહિના બાકી છે ને જો કઈ વધારે ગ્રાન્ટ આવશે તો પાછળની વાડીમાં બીજા 5 લાખ રૂપિયા આપીશ. હરિવર્ધન કાકાનું બધાનું સપનું પૂરું થઈ જાય ને સોસાયટી વાળા જે ટોણો માળે છે એ બંધ થઈ જાય. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. કિશોરભાઈ ખૂબ સરસ વાત કરી. રમેશભાઈનું સ્વાગત પુષ્પનો શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કર્યું. અને બાપજીએ અમે તો બધા જાણવી છે રમેશભાઈને સારી રીતે બાજુમાં જ રહી છે, બાજુની સોસાયટી છે. તમારી જાણકારી ખાતર ભલે તાલુકા પંચાયતના સભ્યો અને શાસક પક્ષના નેતા છે, પણ એનું કામ ધારાસભ્ય કરતા પણ વધારે છે. નાના સાથે નાના, વડીલો સાથે વડીલ, રાજકીય આગેવાનો અને રાજકારણી સાથે રાજકારણી, અધિકારી સાથે કઈ રીતે કડકાઈથી કામ લેવું, કોની હારે કઈ રીતે વાત કરવી, બાહુત સૂઝબૂઝ અને અડધી રાત તો હકારો અને સામેથી જાહેરાત કરે તો કોઈ પણ કાંઈ પણ કામ હોય, તમારું કાંઈ પણ કામ અટવાતું હોય મને અડધી રાતે ફોન કરો. ખાલી એવું જ કામ ખાલી ફોન કરીને જાણ કરો, અને જાણ કરો એના અડધા કલાકમાં એનું રિઝલ્ટ મળે. 108 જેવું કામ. બીજું આપણે જે સૃષ્ટિ કોમ્પ્લેક્સ ફોરવર્ડ બાજુનો જે રોડ કાચો છે, સર્વિસ રોડ, એ ડામર નવો મંજૂર ચોમાસા પહેલા પૂરો થઈ જશે. અને તમને કદાચ ખ્યાલ ન હોય તો મારા ખોલવડ 2 નંબરની સીટ 1 કિલોમીટર આમ છે ને 1 કિલોમીટર આમ છે. આ 1 કિલોમીટર બાય 1 કિલોમીટરમાં 4 વર્ષમાં 60 કરોડ રૂપિયા નખાણા છે. સરકાર તરફથી 60 કરોડના કામ થયા છે. તમને કદાચ ખ્યાલ ન હોય કે તમને જાણ કરું છું આ તો કે 1 કિલોમીટર બાય 1 કિલોમીટરમાં જો સરકાર 60 કરોડ રૂપિયાનો જો વિકાસ કરતી હોય તો આખા દેશ લેવલે કેટલા રૂપિયા નખાતા હશે તમે વિચાર કરો. આ સીટ ઉપર 45 સોસાયટી છે. 45 સોસાયટીમાંથી હું 6 મહિના છે એમાં એક કામ બાકી નહીં રહે, એ હું તમને ગેરંટી આપું છું. એક કામ બાકી નથી રહેવા દેવાનું આપણે. આ વખતે એમાં વાર લાગશે, એમાં વાર લાગશે.